ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એક વખત કથળી છે, કારણ કે તાજેતરની અંદર જ એક ઘટના સામે આવી છે, જેમાં રૂવાપરી મહાકાળી વસાહત વિસ્તારની અંદર બે મકાનને આગ ચાપી દેવામાં આવી છે। અસામાજિક તત્વોનો ફરી એક વખત ઉપદ્રવ સામે આવ્યો છે, જેમાં જે અમુક જે ટોળકી છે તેમના દ્વારા આજે મહાકાળી વસાહત છે તેના રહેણાંક મકાનની અંદર આગ ચંપી કરી દેવામાં આવી હતી। જોકે આ જે ઘટના છે તેનું મૂળ છે થોડા દિવસ પહેલા ઝઘડો થયો હતો, અને આ ઝઘડાની અંદર નરસિંહભાઈ જાદવ અને વિજય વાજા નામના જે વ્યક્તિ છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ નરસિંહભાઈ જાદવ છે તેમનું મૃત્યુ થયું છે, અને તેમના પરિવારજનો દ્વારા અથવા તો તેમના મિત્રો દ્વારા આ જે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે, તેમાં આજે મહાકાળી વસાહત આવેલી છે રૂવાપરી રોડ ઉપર, તેમાં આજે કોઈ જ્વલનશીલ પ્રવાહી સાથે બોટલો બનાવવામાં આવી હતી, અને આ બોટલ મકાનની અંદર નાખવામાં આવી હતી અને આગ ચંપી કરી દેવામાં આવી છે। જો કે ભાવનગર શહેરની અંદર જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે બેકાબુ બની ગઈ હોય અને પોલીસના કંટ્રોલમાં ન હોય તે પ્રકારની પરિસ્થિતિ ભાવનગરની અંદર જોવા મળી રહી છે, કારણ કે અસામાજિક તત્વો છે તે બેફામ બની અને બેખોફ બની ગયા છે। આ ઘરના દ્રશ્યો જોઈ શકો છો કે ખિડકી માંથી આ જે બોટલ છે તેમનો ઘા કરવામાં આવ્યો હોવાની હાલ તો જાણકારી છે તે મળી રહી છે। હાલ ફાયર અને ભાવનગરની પોલીસ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। બહારના પણ તમને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ। અગાઉ જે ઘટના બની હતી તેમાં કુલ 6 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 2 મહિલા અને 4 પુરુષ છે તે સામેલ હતા। હાલ ફાયરની ટીમ છે તેમના દ્વારા અન્ય એક મકાન આવેલું છે કે તેમાં આગ ઓલવવા માટેનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટના જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો હદ વિસ્તાર આવેલો છે કે ત્યાં બની છે। જો કે 3 દિવસ પહેલા જ આજે રૂવાપરી રોડ આવેલો છે કે જ્યાં ઘટના બની હતી તેમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, અને હાલ તંગ બની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ અન્ય મકાનના દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારે આગ છે તે લગાવી દેવામાં આવી છે, અને હાલ ફાયરની ટીમ છે તે પણ તૈનાત છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે। મકાનની અંદરનો જે સામાન છે તે સંપૂર્ણ બળી અને ખાક થઈ ચૂક્યો છે। તમને અન્ય એક મકાનના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આજે રૂવાપરી મહાકાળી વસાહત આવેલી છે કે જ્યાં ઘટના બની છે, થોડી વાર પહેલાનો આ બનાવ છે કે જેમાં અસામાજિક તત્વો અને ઉપદ્રવો છે તેમના દ્વારા આજે કોઈ જ્વલનશીલ પ્રવાહી દ્વારા આજે આગ ચંપી કરવામાં આવી હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। હાલ ભાવનગરના સિટી ડીવાયએસપી આર સિંઘાલ છે તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે, અને ફાયરની ટીમ છે તેમના દ્વારા પણ આજે આગ છે તેમને ઓલવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તમને આ મકાનના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો, અને હાલ ફાયરની ટીમ છે તેમના દ્વારા આગ છે તેમના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આજે મહાકાળી વસાહત રૂવાપરી રોડ ઉપરનો વિસ્તાર આવેલો છે કે જ્યાં અમુક અસામાજિક તત્વો દ્વારા આજે વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો, તેની અંદર આ જે ઘટના છે તેમનું મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। અને હાલ આ તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મકાનની અંદર રહેલો તમામ જે સામાન છે તે બળીને ખાક થઈ ચૂક્યો છે। આ મકાનની અંદરના દ્રશ્યો છે કે જ્યાં આ જે જ્વલનશીલ પ્રવાહીની બોટલો હતી તે ઘા કરવામાં આવી હતી, અને તેની અંદર આ જે મકાનનો સામાન છે તે સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે। 2 થી 3 જે મકાનો આવેલા છે કે જેની અંદર આગ લગાવવામાં આવી હોવાની માહિતી છે તે મળી રહી છે। જોકે આ જે ઘટનામાં જે જીવન અને મરણ વચ્ચે જે વિજયભાઈ અને નરસિંહભાઈ જાદવ કે જેઓ સારવાર લઈ રહ્યા હતા, તેમનું જેમાં નરસિંહભાઈ જાદવ છે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, અને આ ઘટનામાં જે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે તેને લઈને આ જે ઘટના છે તે બની હોવાની જાણકારી હાલ તો પોલીસ દ્વારા મળી રહી છે। જો કે પોલીસની ટીમ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે, બી ડિવિઝનનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે। બહારનો સામાન છે તે પણ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે પ્રમાણે આગ ચંપી કરવામાં આવી હતી, અને અસામાજિક તત્વોએ છેલ્લા ઘણા સમયથી ભાવનગરને ટાર્ગેટ કરી અને જાણે ભાવનગરની અંદર અસામાજિક તત્વો છે તે ઉપદ્રવ મચાવી રહ્યા હોય અને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તે પ્રકારના ભાવનગરની અંદરથી અવારનવાર દ્રશ્યો સામે આવે છે। હાલ જે ભાવનગરના ડીવાયએસપી છે આર સિંઘાલ, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। સર, આ જે ઘટના બની છે તેમાં શું અત્યારે પ્રાથમિક ગઈ 6 તારીખે નરસિંહભાઈ જે છે કરીને તેને માથામાં ઈજા થયેલી હતી, અને તેના કામે આપણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી, અને તેના કામે સાગર સહિત જે 6 આરોપીને
આપણે એરેસ્ટ કરવામાં આવેલા અને હાલમાં આ જેલ હવાલે છે. એ અનુસંધાન એનું મત દુઃખ રાખી અને આજે સામા પક્ષવાળાએ એકસમ થઈ અને આ ઘરને આગ લગાડેલી છે. અને હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના જે અધિકારીઓ અને તેનેથી એ આગ ઓલવી દીધેલી છે. પોલીસ સ્થળ પર છે અને તેના કામે એક ટીમ બનાવી અને કરચલિયાપરા અને એ વિસ્તારમાં કોમ્બિંગ કરી અને આરોપીને વહેલી તકે જબ્બે કરવામાં આવનાર છે. સાહેબ, આ જે આગ લગાવવામાં આવી છે તેમાં કોઈ પેટ્રોલનું જ્વલનશીલ પ્રવાહી છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. હા, એ આગ જે છે જ્વલનશીલ પદાર્થ નાખી અને આગ લગાડી છે. પર્સનલી આગ ઓલી ગઈ છે અને જે આરોપી જે છે તેને લોકેટ કરી અને વહેલી તકે પકડી લેવામાં સાહેબ, આવશે. અંતિમ સવાલ, જે પ્રમાણે ભાવનગરની અંદર બેફામ બની રહ્યા છે અસામાજિક તત્વો, તેમને કંટ્રોલ કરવા માટે પોલીસ કડક પગલાં લેવા જોઈએ તેવી હરહંમેશ માંગ થતી હોય છે. આ પ્રમાણે આ ઘટના બને છે તે સાહેબ કેટલી યોગ્ય કહેવાય? જે 6 તારીખની જે બનાવ હતો તે 6 તારીખનો બનાવમાં વહેલી તકે આપણે તમામ જે આરોપીઓ 6 આરોપીઓ જેમાં 2 મહિલા છે તેને એટ એ ટાઈમ પકડી અને તેને જેલ હવાલે કરેલા છે. અન્ય પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ફાયરની 2 ગાડી છે તે બનાવ સ્થળ ઉપર પહોંચી હતી અને હાલ ભાવનગર LCB ની ટીમ છે તે પણ બનાવ સ્થળ ઉપર પહોંચી અને કાર્યવાહી છે તે કરી રહી છે અને આ જે મકાન છે તેમનું નિરીક્ષણ કરી રહ્યા છે. હાલ LCB ના PI છે તેઓ પણ ઘરની અંદર જઈને આ જે સમગ્ર ઘટના છે તેની જાણકારી મેળવી રહ્યા છે અને આ જે મકાનની અંદર આગ લગાવવાનો પ્રયત્ન કર્યો છે તે અસામાજિક તત્વોને પકડી પાડવા માટેની પણ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે તેને લઈને વધુ એક આજે બનાવ બન્યો છે જેમાં પોલીસ ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે અસામાજિક તત્વોને બેકાબુ બન્યા છે તેમને કંટ્રોલ કરવા માટે ભાવનગરની પોલીસ શા માટે નિષ્ફળ ગઈ છે. પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર.